શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 108 હડિયોલ તારીખ 24/11/1979। મોહભાવથી અહંકારની દ્રષ્ટિએ આપણા જગતને જોઈએ છીએ। સત્સંગ કરનાર જે આત્મા હોય એનો અહંકારની ગોળ છૂટી જાય, એની દેવ દ્રષ્ટિ જાગે છે। આત્માની દ્રષ્ટિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ। સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન। આવો આત્મા છે તમારા બધામાં અત્યારે આ ભગવાન હોબળીશ તમે નકર કુલ ગરબા વાળી મેલીને આવીને આટલો ન કરે, પણ આ ભાવ રહેતો નથી। સંગ દોષ થી આપણા સ્વરૂપ ભૂલી જાય છીએ। નકર તમારું વર્તમાન શુદ્ધ કરો। તમારા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન જો એમાં સુરતા પડે તો ધરતી ડગા પણ ન ડગા ન તમે ગંગા સતી પછી ન બતા કે મેરું ડગા પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ। આ હાલની ગંગા સતી ની માની વાત છે। સતી એટલે સત જે મળેલો દેહ છે જોડમાં આવે માતા હોય તાન સતી કહેવાય। અહંકાર મટી જાય, અભિમાન મરી ગયું। સતચિત ના આનંદ કહેવાય છે એ સુરતા છે, એ સત જે આત્મા દેવ માં મેળ મળી જાય। આ તારામતી, ગંગા સતી, લોહેર, તોળર, કર્મબાઈ, શબરીબાઈ માતાઓમાં થાક બળવાળા આત્માઓ થઈ ગયા। ધરતી ડગે પણ જેનું મન ન ડગે। તારા અત્યારે મનખાદેવ ના અવતારમાં આપણો સ્વભાવ બગાડીએ, અરે રે મને કહેવાય તમારો આત્મા ઠગાઈ જશે। આ તો મદારી ના ખેલ જેવું છે। દો ગરી કા દેખણા આખર ધૂળ ને ધૂળ એવું છે। નતા આ છો જતા છો લોક કે છે બધું માની માનીને આ કલ્પનાનું કોટ રચ્યા છે। નકર ભગવાનની એક જ વાત હૃદય મેલો તો સટકા છૂટી જાય। એટલે મમતા મટી જાય। મમતા મટી જાય, ક્ષમતા આવે। અભિમાન મટી જાય, નમ્રતા આવે। મળેલો જીવ જાગી જાય કે હું સૃષ્ટિનો હે પરમાત્મા, હે 3 લોકના નાથ, હે ભગવાન, હે દયાળુ, તું આ બધી યોનીમાં ફેરવીને મને મનખા દેવના અવતાર મળાયો અને આ બધું તીમન દીધું છે દોનમાં। ભૂમિ માતા, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, અગ્નિ, આવું દેહ, મનુષ્ય અવતાર, અનાજ ના કણ તું બનાવે, પાણી તારું બનાવેલું, બહેના થોનલામાં દૂધ તું બનાવે, પરુમાનો આવું દેહ થી દોનમાં બનાવેલું છે મને। હે ભગવાન તી આટલું બધું આલ્યું, મેં તને હું આલ્યું? તી આ બધું મને દોનમાં આલ્યું છે। હું બધી 84 ના અવતાર થઈ, ઝાડ થઈ, પશુ થઈ, પંખી થઈ, ગધાડો થઈ, ઊંટ થઈ, જે પૂરી બોધી અને એક લવ પૂરી ભેગું કરીને મનુષ્ય અવતારમાં આવ્યો। ભગવાન અત્યારે મને તું આ દોનમાં બધું મફતમાં આલ્યું છે, મેં તને હું આલ્યું? ના બધાનો ધણી તું છે। જો તમને આશ્ચર્યતા નથી આવતી, ખેતરમાં જઈને જુઓ મગફળીના ગોળામાં તેલ પીવે છે જમીનમાં પહેરીને, અનાજના કણ અત્યારે રૂના કુભરાયા છે, લાકડામાંની ઉપર રૂ થાય છે, તમે કરો છો તમારા હવામાં સા પીવી એની ક્રિયા અત્યારે ચાલુ થઈ ગયેલી છે। તમે અત્યારે ખાધું એની મય ક્રિયા ચાલે છે। નાડી નાડીઓમાં ગતિ કરનાર જે છે, એક નાડીમાં લોહી ફરતું બંધ થઈ જાય ટટ્યા ફૂટીને મરી જાવ। એક ડોક્ટર લગડ શીરો કરીને ઓહો બાળજી 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 કરો તમે કેટલા અતિરે થઈ જાવ છો। પણ આ બનાવનારો ચોથું લાઈન ગળી જાય, શું ગળ્યું છે? કોઈ ન જાય એ જગ્યા પર આવા મિત્રો, આ કોર, આવી જીબર, આવી વળી તમારા આ હેનો લાકડો ગળ્યો એટલી વિચારવાની જરૂર છે। તમે ઓશો ગાડી જુઓ, તમારો આત્મા કબૂલ કરો તો કરો, પણ જીવનનું પરિવર્તન કરો। નકર તમે આ સભામાં બેસો, આ બધા જીવનનું દુઃખ તમને નજરે નથી આવતું? કૂતરો થઈને લાકડીઓ ખોય છે,
ભૂંડ પકડી જાય છે પેલા, આ કોણ છે? એ બધા આત્માઓ છે. નાગ, વાઘ, આ બધા આત્માઓ છે. લૂલો, લંગડો, બેડો, બોગડો, કોણો, કુબરો ભગવાનને કે ખાધે? આ કર્મ છે. આ જોઈ લેજો, આ કર્મ નું બનેલું છે. આ બધું જે દેખાય છે તમારે ઘેર બંધ થઈને આવે, બે થઈને આવે, ઊંટ થઈને આવે, કુંભારને ઘેર ગધાડું થઈને આવે, ઘોડું થઈને આવે. આ બધા આત્માઓ કર્મનો હું સુખ બાળેલા. તમે એમ બધા જ્યાં સુધી ના ભગવાનને જાણે નથી ત્યાં પશુ બુદ્ધિ છે. નકા આવા મફત મારીએ ઘેરે શું પગાર મળે છે? શોખ જઈએ તો બધા મજૂરી માગીએ, પગાર માગ્યા બધા. તો ઘેરે પછી કોણ છો એમ પૂછીએ તો ઓળખો છો? તમે કોણ છો? ઓળખો છો? શોથી આવ્યા છો? આ તમારા દેવ બેઠો શોથો આવે છે. શેઠી દોડવાનો છે. આવા ના તમે સભા બગાડો છો. આ ધૂળ ને દેખાડો રોગ ભેગો કર્યો છે ને લાખ 84 લાખ ફરતા મનુષ્ય અવતાર મારીને આ રોગ તમને શોથો વળગ્યો છે. એક નજીવી બાબત કોઈ ન હોય એના સારું સ્વભાવ બગાડી નરકી જાય આત્મા. પછી મને કહેવાય તમે જોજો જો આ વાત છે તમે વાભળી વિચારી અને જીવનનું પરિવર્તન કરો. અને જો પરિવર્તન ન કરવું હોય તો તમારે આ મન ન બોલાવાય. તમારો આત્મા કે એમ કરજો પણ તમારું કર્મ ભોગવવા તમારે અવશ્ય જવું પડે. તમે ઈચ્છા કરો તમારા પુણ્યનો નાશ થઈ જાય. દેવતા બળે એક ફેરું બળે. ક્રોધ છેલ્લી ગતિમાં 8,000 વર્ષ તપ કર્યું હોય ને એક સહેજ ક્રોધ કરે તો બધા તપનો નાશ થઈ જાય. અભિમાન, અરે અત્યારે અભિમાન થાય મનુષ્ય અવતારમાં. આ રોગ ધોવા ગંગામાં જેમ પાપ ધોવા જેમ ગંગામાં જઈએ પવિત્ર થવા, એ મનુષ્ય અવતારે તો છેલ્લો અવતાર છે. નાવાયા છીએ. જીવનનું પરિવર્તન કરો. જો અમે નથી બાવા, અમે સાધુ કોઈ વેહદારી નથી, અમે તમારા પાસે મજૂરી કરીએ છીએ. અમારે તમારા પાસે કશું લેવું નથી. આ ખાધું એ ખાવા જોઈએ છે. અમે આ દેહને પોષણ જોઈએ છે. તે પૂર્વનું પુણ્ય હેલ તમે આલો છો ના કે જે આવે ને આલો છો. આ તો તમે આ મારું આ પૂર્વનું પુણ્ય હોય એ ખાય છે. આ બધું છે કે આટલું બધું તમે આલસ એક લગ્ન મમતા કરીએ તો તાણે ઊંચી પદવી પ્રાપ્ત કરવી હોય તો મમતાનો રોગ ધોઈ નાખો. મોટા માર્ગે જવું હોય મમતા રાખો તો મોટા માર્ગે નહીં જાવ. ક્ષમતા લાવો. બધામાં જીવ જોડો, જીવ દયા પાડો, વાણી બોલો એ ખ્યાલ રાખો. બધામાં કામ કપટો સામ બધામાં જીવ ભગવાન નાખે. કોણ કરવું પડે કરવું પડે. મહિલા દેવને જોડીને દેહના દ્રમ પાડો પણ અવશ્ય બધામાં આત્મા છે. આવી સમજણ રાખી જો બંધ છે એને ઓળખવું પડે. શેડું સહીને ધંધો કરવો પડે. બાઈ સહીને કહે સાસુની એને બજાવવી પડે. ભાઈ સહી નહીં ઓળખવું પડે. જેવા હાલમાં જે કાર્ય કરવું પડે તો મહિલા દેવને સમજો પછી દેહના દ્રમ પાડો. હાહુ હોય, વહુ હોય, બાપા હોય, દીકરાઓ, વડીલ હોય, નેનાઓ, મોટાઓ એવી વાદ્રમ પાડો. ચોક્કસ પાડો. તરવું હોય તો વાદ્રમ ચોક્કસ પાડો. પણ મહિલા દેવને જોડે તો નમ્રતા હે, વિનયતા હે, વેરવર્તી મટી જાય, અભિમાન મટી જાય, માંથી ખટાશ છે મટી જાય. શુદ્ધ વ્યવહાર થયા. એક ઉપર રાગ ને એક ઉપર કષાય ને એક ઉપર ઈર્ષ્યા ને એક ઉપર કપટ ને એક ઉપર મમતા ને જાણે આપણે ન ઠેલતા ગયે ડુંગરો પણ તમારા હાથમાં એક કોડીઓ રહ્યું નથી. આ તો 3 લોકનો નાથ આવી ગયો છે. આ હું ટુવાલ ને આવી ગયો છું. આમ આ ટુવાલ ને જેમ આખો હું આવી ગયો છું હાથે એમાં બધા વિશ્વને એક પરમાત્મા તોલી ગયા. તમે અમે તો ઢગ થઈ ગયા ને જ્યાં આકરા તુલની પૂછે પત્તો નથી.
માતાઓ ને પુરુષો બધા, રાજાઓ જા, રંગ જા, ફકીર જા, બાદશાહ જા, દેવ જા, ઇન્દ્ર જા, જા બધા 100 દસ્તાવેજ નોમ કરીને 100 અત્યારે આવ તો કોઈ ન કહેવાય. આ બે ભણ અવસ્થામાં આપણે દોડ કરો છો પણ ખર્જો આ ધૂળ ને દેખાડો છે એ તો બે ઘડીનું છે, જતુરવાન છે, એ હઈ રહે એ માટી છે, એનો કોણથી મોહ ન પહોંચતા સાધન છે, શરીર પૂરતું. આપણે જેમ આ વસ્ત્ર છે કઈક બે ઘડી પડી રહ્યા સાપડું જોઈએ, આ શરીર છે, સાધન છે શરીર. પણ તમાર તો મહેમાન છો ગળેલા ના માતાઓ કે પુરુષો, સ્વભાવ સુધારો, ભક્તિ કરો, સ્વભાવ સુધારો, વર્તમાન નું કર્મ સુધારો. અરે તમારા આત્મા પર તમે દયા ખાતા નથી, શિયા આત્મા પર દયા ખાઓ તમે? તમારા આત્મા ને મનખા દેવના અવતારમાં અધોગતિ લઈને જાય. જો આ શાસ્ત્રો નું પ્રમાણ છે કોઈ બ્રાહ્મણ હોય તો પૂછી આવો, વિદ્વાન બ્રાહ્મણ કોઈ શાસ્ત્રી હોય તો પૂછી જુઓ કે મનુષ્ય અવતારમાં પોતાના આત્માને અધોગતિ લઈને જાય એ બ્રહ્મચારો કહેવાય. બ્રહ્મચારો આપણા મનુષ્ય અવતારમાં કર્મની દાળ તોડીને આત્મા પરમાત્મામાં જવા આવે છે આરોપ ધોઈ નાખીને, એ સમયમાં જો પોતાના આત્માના ધોગતિ લઈને જાય એવું કર્મ કરે એ બ્રહ્મચારો કહેવાય, બ્રહ્મઘાતી. તમારો આત્મા તમને શરાપ આપે, તમારો આત્મા છેલ્લે સમય તમને શરાપ આપે જો તમે અવળા હેડ હતો હો અને હારું કહે તમારો આત્મા તમને આશીર્વાદ આપે કે વાહ વાહ ધન ધન અવતાર, ધન ધન જન્મ્યો, ધન ધન અવતાર. કર્મની ઝાડ તોડીને આત્મા પરમાત્મામાં જાય, અમરલોકમાં જાય, આત્મા પરમાત્મામાં જાય. ભગતમાં અને જગતમાં આટલો ફેર. અહંકાર નું આવરણ છે ભગવાનના વશી ના આપણા વશી અહંકાર. આ રાવણ રાજા બેઠો છે એને મારજો, કાઢ્યો છે 84 નું શક્કર બધો રોગી મળે છે. ક્રોધ અહંકાર મળે, ઈર્ષ્યા, કપટ, ખોટું મૌન, ખોટી બળાઈ, ખોટી મમતા, આ ભૂત દ્રષ્ટિ ભાઈ ભાઈ દેખાય છે અહંકારમાં દેખાય. સૂક્ષ્મ દેહ જા તમારો આત્મા દેવ છે ભગવાન, એ તો ભાઈ ભાઈ નથી. હજકા જીવા પકાયા દે હજમ જો કર્મ નઈ કાય, હજકા જીવા મુકાયા દે હજમ જો કર્મ નઈ કાય, એ જીવન મુક્ત પ્રાપત જ્યોતિ માં જ્યોતિ સમાય, સયા સદ ગુરુ બલ આયા, સયા ગુરુ આદિવ બલ આયા. ગાવાનું તો વધારે પણ એક જ કથન ગો, ભક્તિ થોડી કરો તો સમજો ખૂબ. તમે આત્મા કહો તો બધું ભગવાન નું કહો તો ધણી તમે થઈ જાઓ. ભગવાન જેવા મૂર્ખા હોય, મૂર્ખ જો હોય તો શિયો એનું નેસણ હું એને જુદું જુદું પૂછો તો કે બધું ભગવાન નું છે ને કે હું ધણી છું. એટલે આ પણ તને કોઈ શ્રમ નથી આવતી નાક વગર ના. તું તે કોઈ મને કે તું બોલે છે કે તું બકે છે? આ પાણી ક્યાંનું બોલ બોલો? પાણી પવન ક્યાંનો? ધરતી ક્યાંની? આ તમારો દેહ ક્યારે બનાવે છે? અનાજ ના કણ કોણ બનાવે? બે ના થાનેલામાં દૂધ કોણ બનાવે? આ બધું ભગવાન નું છે. મગફળી ના ગોળામાં જમીનો પહેરી તે કોણ પૂરે છે? ભગવાન. જો આ બધું ભગવાન નું. પછી બીજા ઘરમાં પહેવા દો ના એમ કહો દો ને વ્યવહાર પાડવો પડે. પણ આ હોય જીવ ભૂલ ખાઈ જાય, ધણી હું થઈ જાય, હું મારું. પણ ભક્તિ કરવી હોય
તો વ્યવહાર વ્યવહાર કરો, નાસ્તિક નથી થઈ જાઓ, આત્મામાં રહો, પણ તું ને તારું કરી દો. મોય મકાયું પાકે ડોડામાં ને સંત પાકે કોઠામાં. તું અને તારું, આ વિશ્વનો ધણી તું અને આ વિશ્વ તારું. હું તારો મહેમાન, તારું જીવ છું. તારી મરજી પ્રમાણે હેડવાનું, તારા વસન પ્રમાણે હેડવાનું. જેમ આ તમે બેહાડો છો, મને તમે બધું ગોઠવ્યું છે, પણ મારે શોખ જ છે કે આ બધું તમારું છે. મારે હવે કોઈ નથી. આ તમારા ઘર કેમ છે એ નથી ખબર. તમારે મારે તો બધો શોખ કુણ એ મને ખબર નથી. તે બધા આત્માઓ છો, આટલું જ છે તમારે મારા સંબંધ. એ નજર રાખું ત્યાં તમારા નજર મારી સોખી ફરે. આ તમારા બધા દેહોમાં જહર જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ ભગવાન ખલખલી રહ્યું છે. અને આપણે બધા જગત પિતા પરમાત્મા ભગવાન એના અંશો છીએ. આપણા પરમ પિતા પરમાત્મા છે. પરમાત્મા એ આપણને દાન કર્યું છે, તારા આપણને આ વખત આવ્યો છે. આ વખત નો દાન છે કરેલું, નકર ન રહેવા દે ભેગા, ન બેવા દે. તો ધર્મ ના મેળવે આપણે મળ્યા છીએ. આવે વ્યવહાર મેળવા ઢગઠ હોય, લગ્ન આવે તો 5-10 મને ભેગું થાય, પણ એ જુદું. અને આ ધર્મ નો મેળાવું છે. શિવ તમારામાં દેવ રહેશે, સચ્ચિદાનંદ દેવ છે, આત્મા દેવ ભગવાન આપણે પરમાત્મા ના છે, શિવ છીએ. ભૂત ભાવ ભૂલી જઈ બ્રહ્મ ભાવ પેદા કરવા, સતપાત્રો થવા, પરમાત્મા મય થવા આવ્યા છીએ. દેહ બળ વિહી જઈ મળેલું દેવ પ્રગટાઈ અમર દેવ. આ તો નાશવંત છે, ત્યારે શાશ્વત દેવ છે ભગવાન. આપણું ઘર ભગવાન છે. આપણે ભગવાનના ઘર થી આવેલા શોષીના. જો આટલી હમ રાખીને જીવો તો પાછા ઘેર જતા રહો, દંડ પૂરા કરી. રવાના નથી, ચોક્કસ માનજો, રવાના નથી. જવાના 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 ને ના જવાના, મોટા જવાના, બધા જવાના. ને જગત ખાલી પડવાનું નથી. પેલા આ ટાઈમ મને અત્યારે એક નથી મળે, અને આજથી મને એક કરવાનું નથી. બધાને જવાનું. તારા આ ધરતી તો એ બાલની છે, બાલ જવાની. આ ઘર છે એ ધર્મશાળાઓ. ધર્મશાળામાં નીકળો, કુટુંબના મહેમાન થો, સ્વભાવ શુદ્ધ કરો. વર્તમાન કર્મ ખપાય એ કર્મ અભિમાન વગર કરો. ભગવાનને જુઓ, બોલો. તમારા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન શ્રી ના પછી વાણી ઉત્થાન થાય. તોલમાં આવો. અમારા મારા બાપુ પટુલ હતા, વ્યવહારમાં વાત કરતા કે બોલમાં 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 બોલું તો બોલનો તોલ કરીને બોલ, કોઈ ફેરવી ન શકે. એ મનખા દેવના અવતારમાં વજન વગરના પશુ જેવા થઈને ફરીએ તો વજનમાં શાળા, તોલમાં શાળા. ડુંગરામાં પણ હશે, તોલમાં નથી આવેલા કશા કોમના છે ને પાહેલો કે 9 ટોકું તોલમાં આવેલું હોય, કેટલું કેમત વાળું હોય, કેટલું મોઘાયેલું હોય. 9 ટોકું જોઈતું હોય ને ડુંગરાના હવામાનના પડા પર્યાવરણ પણ જો 9 ટોકું લેવા જવું પડે. એક વ્યવહારિકમાં હું અવાજ કરું છું. વ્યવહારિકમાં તમે બોલો કોઈ, હેડો કોઈ, કરો કોઈ, ખો કોઈ, પીઓ કોઈ, માતાઓ કે પુરુષો, વાણીનું વજન ને આહાર વિહાર પર ખૂબ ખ્યાલ કરો. અરે તમે અત્યારે એક માણસ આ માર્ગ છે એ ઘણો જાગૃતિ વાળો. દુર્યોધન નું અઠું ખાવામાં આવ્યું, ભીષ્મ પિતામહ તો ઠીકરા જેવા થઈ ગયા, મળાયો ત્રિકાળ જ્ઞાની તાને. તમે વ્યસની હોય, કોઈ મલેસાહારી હોય, ઓટળોમાં ઘણી ખીબરો સાતો, ઓટળોનો પોન બોન આ પાણી બોણી આપે પીઓ, તમારી બુદ્ધિ હારી રહે ન રહો. વાણી પાણી એવી વાણી અને એવું મન
આહાર વિહાર જો શુદ્ધ ન રહે તો તમે ગમે એટલા ડાપણ ખોવાઈ જાય, છેતરાઈ જાઓ. જો હારી સભામાં રહેવું હોય, આત્માનું કલ્યાણ ઈચ્છતા હો, બેઠક હારી કરો. બે ઘડી નવરાશ નો ટેમ મળે તો ગપ્પા ગપ્પી કરો, પશુ જેવા બે ભાન અવસ્થામાં બોલો. અરે તમારો ભગવાન લાગી મરે એમાં. તમારો દેવ દેવન નો દેવ છે, દેવ ભગવાન અમર જ્યોતિ મોયરે જોઈ રહેશે. પછી કર્મની शिक्षा કરે. राम जरूखा बैठा है, सबका मगर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. आ पेला अपना वडीला दातन करी ना मंत्र बोलता, राम नाम लाड़ा, गोपाल नाम घी, कृष्ण नाम खोड़ खीर, गोड़ी गोड़ी पी. आ बात कहता पर खबर જ નથી. राम जरूखा बैठा है, सबका मजर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. ये आ બધા જરૂખામાં રામ બેઠેલું છે. તમે કર્મ કહો એ કર્મની યાદી રાખીને કર્મની શિક્ષા ભોગવાય. ગધાડાના હાથી છે આત્મા, ભગવાન છે. નાગના હાથી ભગવાન છે, વાઘના હાથી ભગવાન છે, ભૂંડોના હાથી ભગવાન માં બેઠેલા છે. કર્મ શું કરે? કર્મ કર્યો એ ભોગવાવ જ કરતા હે. તી કર્મ કરવા માટે લે હવા ભોગવ તારું કર્મ. તું લૂલો હોય, બેરો હોય, બોબડો હોય, ભીખ માંગતો ભિખારી હોય, એ બધામાં આત્મા હોય. પણ કર્મ શિક્ષા ભોગવે છે. એનામાં આત્મા નથી એવી કોઈ સિદ્ધ નથી. કોઈ આત્મા વગરની સિદ્ધ નથી. પેલા જેમાં ધરતી છે એના પર ઝાડ ઉગ્યો છે, મકાન બનાવ્યો છે, આ બધો વસવાટ છે ધરતી ઉપર જેમ છે એમ પેલા આત્માદેવ ભગવાન, પછી અહંકાર, પછી મન, પછી ઇન્દ્રિયો ને કર્મ નું બનેલું શરીર ને પછી આ સંસાર છે. બધું પરવિલાસ. પેલા ભગવાન. આ તો બધા છો તમારું મૂળ સંભાળો ભગવાન છે. તમે તમને ઓળખો તો પછી ઓળખવાનું મટી ગયું. તમારા હૃદયમાં દેવ રહેશે. તમારું મૂળ. શ્રીમદ રાજચંદ્ર પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે આત્મા એનું સ્વરૂપ ભૂલી ગયો છે, પણ પોતાનું માને છે. એ ભૂલી ગયો છે. એનું નથી એનું માનીને બેઠો છે. એટલું રખડતો જોશે. પણ સત્સંગ કરનાર આત્મા હોય એનામાં શું ગુણ પ્રગટે કે પ્રભાવથી મુકાઈ જાય, ઠરી જાય, ઘી ઠરે ઠરી જાય. શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, લોકાલોક જ્ઞાનનો ધણીયો આત્મા દેવ ભગવાન મોય જાગી જાય, તૃપ્તિ આવી જાય. કહો ઘણું છે મારા માટે. ભગવાનથી મને ઘણું આલ્યું છે. અનંત ન ખાયું એટલું મારા પાસે છે. અને પૂર્વના પુણ્યના સ્ટોક બધેલા છે. મનુષ્ય અવતાર છે એમાં ડુંગરાજી જેટલું પૂછાય એકાત્મા, પણ ભાન નથી. એટલે પુની પાપાનું બંધ પાડી અને પુન તોડી નાખીને નક્કી જાય છે આત્મા. ભાન વગરના જે આત્મા હોય એના પાસે ગમે એટલી મૂડી હોય પણ એ મૂડી કોઈ કોમમાં ના આવે. કોઈ એમ કે તમે ઇનસીથી બોલો છો, 5 લાખ રૂપિયા દારૂ પીધેલો હોય ને અમાસ 5 લાખ રૂપિયા આલો કે મગજ સહેકેલું હોય ને તો એનું શું પરિણામ આવે? 5 લાખ રૂપિયા કશું કોમ ન હોય. તારે અહંકાર યુક્ત જે આત્મા છે, અરે ભગવાન વગર મનુષ્ય અવતાર એને શું ધરતી પર? ધરતી ને બોજા રૂપ છે, બાળ રૂપ છે. એક ડોહો હતા, એક ડોશી હતો અને છોકરો હતો. અવસ્થા થઈ ગયેલી, ખાવા ને જંગલમાં ઝૂંપડી બાંધીને રહે. આ એક પરમાણ હું કરાવ્યું છું કે ભગવાન વગર નો આત્મા હોય ને ભગવાન મળે તો હું કોમ ના ને દુર્યોધન ના ભગવાન હું કોમ હે? તારા આપણા લક્ષ્મીપુરા બાળજી હતા એના પાસે કાળા ગલજી હતા પટેલ, પૂઠણ ગયું હતું જ્ઞાતિમાં. એને બાળજી કશા કોમમાં આવ્યા. બાળજી મોક્ષે જાને નથી ગયો. બાળજી ના છોકરાની મૂડી બોન હતો
એના ઘરમાં છોકરાની હો એ ત્રીજો આત્મા. ભગવાન શું કર્યું? તાર વર્તમાન ફેરવો. ભક્તિ નું નામ ભાવ શુદ્ધ કરો. ભાવે ભાવના, ભાવ્ય ભાવે બીજ દોર, ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન. શુદ્ધ ભાવ રાખો, નિર્વ્યય વર્તી કરો, અભિમાન દૂર કરો. એ ડોહાની ને ડોહીની ને છોકરાની શેમ વાત કરું છું કે જંગલમાં તથા ને ખાવા નતું. પછી શિવજી અને પાર્વતી ફરવા નીકળેલો. તે બાવાનો વેહ લઈને શિવજી નીકળેલા એટલે પેલો ડોહો, ડોહી અને છોકરો ત્રણ આવીને પગે લાગ્યો. ત્રણે પગે લાગ્યો. પેલા ઝૂંપડી મળે તો થોડી લાકડો વેચી ખોય. ગરીબ અવસ્થા, કોઈ ભણ નહીં. પછી સ્વભાવ ઉગ્ર. તારે પગે લાગ્યો. હજુ એવું નેસવણ હોય પ્રસંગજી ને ભગવાન વાપરું. આવો બિલકુલ આવો તો ભગવાન ભાયા પેલા ભગવી સાદર એટલે જઈને પગે લાગ્યો. વેપાર્યો. પછી શિવજી ને પાર્વતી કી કરે આ ગરીબ આવો તમને શંકર જેવા તમે શિવજી અને તમને વંદન કર્યા, તમે કોક વરદાન આલો. શિવજી તો કહ્યું કે પાર્વતી તમને ખબર નથી, અજ્ઞાની ના પર ગમે એટલો ઉપકાર કરો પણ એનું કોઈ પરિણામ આવતું નથી. ભણ વગર ના આત્મા તમે ગમે એટલું આલો પણ એનું પરિણામ કોઈ ખાસ આવતું નથી. પછી કે ના તમે વરદાન તો આલો. પછી એને વરદાન આલ્યું. ડોહીને વરદાન આલ્યું કે હે ભાઈ માતા તું વૃદ્ધાવસ્થા છે પણ એક વખત તું જે માગે એ તને મળે. એક જ વરદાન. માગી એ વખત કહેજે કે હે બાવા તારું વસન જો હાસું હોય તો આ હું કીશું એ થઈ ગયું. એક વખત તું કે એ થ. એટલે ડોહાને કહ્યું, છોકરાને કહ્યું, ત્રણ વરદાન આલ્યો કે એક વખત તમે જે માગે મળે. જે માગો એ તમે જે કે હોય થઈ જાય. તારા આ ડોહો છોકરો એ હવામાં જંગલમાં લાકડા લેવા જાય તારા ડોહી નો અભરી આવ્યું તો આ જીવન ધૂળ થઈ ગયું ને આ લાકડા વેચી ખાવાનું વગડામાં પડી રહ્યું. એ ભગવાન આ લોક કેટલા સેવા સેવા આત્માઓ સુખી પડ્યા છે. તારે મને ઇન્દ્રની અપસરા બનાવી દીધો. આ ડોહી તો 16 વર્ષની. તો એ બાવા તારું વસન હાસું હોય તો હું 16 વર્ષની અપસરા થઈ ગયો. આ થઈ ગયું. શિવજી નું વાક્ય ખાલી ન જાય. પછી મને શું કરવું હોય? સાપડામાં લાકડા વેચી ખાવાનું ધોઈ નાખનો નગર. એટલામાં રાજા ફરવા નીકળેલો ગામનો રાજા. એ આ બાઈ ને દેખી અને આ બાઈ ને પૂછ્યું કે બાઈ તું કોણ છે? તો કે મારું હું કોણ છું એ થયું એવું નથી. પછી કે હું તને પટરોણી બનાવું તો તું આવે. તાર કે હું આવી રહી તો શું કરવાનું આ જંગલમાં રહી? હેડો હું તો આવું. એ રાજાના હાથી આ બાઈ તો જતી રહી. પેલો છોકરો ડોહો બે એ ધ્રલેવા જા થા. એ ધ્ર લઈને આયા તો હોય તો કોઈ નહીં. ડોહે માં જઈને જોયું તો એ તો હું ની મધ્ય કાગરું એમ કરવા ધ્યું હોય તો જઈને ખાય પછી તો હું ખોય. પછી ડોહે જોયું તો પેલા રથ નો પૈયો. પછી છોકરાને કે તું મોન કે ન મોન પણ આમાં કોક બનાવ બન્યો એવું લાગે છે મને તો. કે હું બન્યો છું? તા કે કાલ પેલા બાવા વસન આવ્યું હતું એમાં કોઈ થયું હોય તો. પછી કે હાવ તારું હું રોટલા કરું એટલામાં તમે જુઓ નવરા આ શમ શું છે? આ પૈડો હેનો છે. તાર ડોહો તો નેકળો પૈડે પૈડે. ગામનો ગોદરા આવ્યો એટલા તો સમાચાર મળ્યા કે રાજાજી એવો નવો રોણી લાયા પટરોણી કે કોઈ રૂપ ના અંબાર છે, શરીર કોઈ દેવ શરીર છે. આ ડોહાના મનમાં સખત નક્કી થયું કે જે કાલે વરદાન લીધું હતું એ વરદાન ના ફળમાં આ ડોહી જ માગ્યું છે. અને હાલ આ રથનો પૈડો ના દરબારમાં જશે. આ ડોહો તો હેઠતા દરબારમાં તાર ડોહાના લુગડું પહેરવાનું પણ દરબારમાં જઈ
અને પેલા આંખ કેટલો હોય છે રાજાના પાસે જઈને રાજાને કી કે રાજાજી તમે જે આજે રોણી લાયા છો એ તો મારે ઘેર થી છે એ બાઈ રાજા કે તું આ હું ઢોળ બાઈ નું બોલ આ હું બોલું છું તારું શરીર છો અને આ તું હું બોલે છે એ કે જો એવું હોય તો હું બોલાવું અને તને ઓળખતી હે તું ઓળખે તો કે હે કે ત્યાં બાઈ ને બોલાવી આવી બાઈ તો ઓળખે કે આ ડોહો છે પણ આ ડોહો તો ના ખબર પડી ગઈ કે આ વડોદરા ના પ્રમાણ થી આથ્યું છે પણ રાજા ને શું ખબર પડે પછી આ બાઈ ને પૂછ્યું કે બોલ તું આ ઓળખી છે આ ડોહો કોણ છે પછી આ ડોહી કે હું તો ઓળખતી નથી આ કઈ ના હાથી રાજા ને એકદમ ક્રોધ થઈ ગયો ક્રોધ અરે પેલા ડોહાન કે આ રોડ જુઠ્ઠું બોલે છે આ ભીમાના હતા શું કરે છે કે આ રોડ વકરી જે છે થઈ જાય બકરી એ બાબા તારું વસન જો હાસુ હોય તો આ રોડ થઈ જઈ છે વકરી જઈ છે થઈ જાય બકરી પેલા બાવાનું વસન જોજો આ શિવજી નું વર્ધન શું કામ કરે છે બે ભણ અવસ્થામાં કાળ કલેશમાં બે ભણ અવસ્થામાં જીવો હોય આ શિવજી નો વર્ધન શું વપરાય છે આ તો બકરી થઈ ગઈ રાજા તો વિશ્વ પડી ગયો કે માવા હું કરું મારે પછી બારી થી દોરડું આલી અને કે ભાઈ લઈને જતો રહેતું હોય તે આ ડોહો તો પેલી બકરી દોરી જોતો કે ઘેર જઈને ખૂંટા બાંધી પેલો છોકરો કે બાપા હું લાયા તારે કે આ તારી માં છે એટલે કે આ મારી માં બકરી તારે કે પેલા બાવાનું વસન માગી અને થઈ જઈ થી અપસરા ઇન્દ્રની અપસરા 4 વર્ષની એ રાજા લેજો તો તે ત્યાં જઈને મેં પૂછ્યું એટલે કે હું તો ઓળખતી નથી તને એટલે મને ક્રોધ થઈ ગયો એકદમ કે આ રોડ બકરી છે તો એ બાવા તારું વસન હાસું હોય તો થઈ જાય બકરી ત્યાં બકરી થઈ ગઈ હવે આ છોકરો કે મારે શું કરવું માં દુનિયામાં નંદિત કતારી માં બકરી મારે શું કરવું જો પેલો 2 વસન તો જો પછી આ ત્રીજું વસન હતું તે છોકરો પછી કે એ બાવા તારું વસન હાસું હોય તો મારી માં અતિ એવી થઈ જાય લે આ 3 વસનોમાં શું લીધું ગોશીના ગોશી નું મોશીના મોશી કહેવાય આ પાછું એ શું આનંદ નથી આ તમારા ના મારા બધા નથી સારું પૂર્વનો પુણ્ય આટલા લઈને આવ્યા છીએ રિદ્ધિ સિદ્ધિ આટલી લઈને આવ્યા છીએ પણ ગોશીના ગોશી નું મોશીના મોશી આ વાહિદો ભરવાનો નહીં રાહોવાના નહીં રહ્યા અમારે 3 લોક નો નાથ ભગવાન મળ્યા એટલે ચોઈ ડોહાને છુવા કે ન છુવા એ જાણે પણ મારે શું જા આ સમજણ વગર 2 વન અવસ્થામાં જી હો તો પૂર્વના પુંસીએ દોરી અને પાછા ટાઈમ ગણેશ લગાવી તારો આત્માઓ છો ભગવાન છો અત્યારે મેં ધોઈ નાખો પેલી વાત તમને હુકડા કરી છે કે ભગવાન વગર નો આત્મા હોય એ ગમે એટલું પુણ્ય હોય પણ ગેરઉપયોગ થઈ જાય કારણ તમને તમારી મૂડીનું ભાન નથી મનુષ્યતામાં તમને આ સ્વભાવ બેહવાનું શોથી મળે આ વાત હોભળવાની શોથી મળે અરે એ નકા મનુષ્ય અવતાર ના આટલા પુણ્ય પર આવેલા આત્માઓ નેસી ગતિ જાય અહંકાર ના પડદા પાછળ પરમાત્માઓ ભરેલા છે દરેક ના અંતરમાં અત્યારે બધા પ્રગટ આત્મા છે જમીનમાં જેમ પાણી હોય કોઈમાં 5 હાથે હોય 10 હાથે હોય 15 હાથે હોય 25 હાથે હોય 20 50 હાથે હોય 7 હાથે હોય 70 હાથે હોય તો પાણી છે બુટરમાં એમ કર્મનું આવે શું વધતું હોય તો બધામાં આત્મા છે આ સમજણ રાખી અને સ્વભાવ શુદ્ધ કરો જો બાયણા ભગવાન નું હું તો પત્તો નહીં લાગે તો આશ્રય શુદ્ધ કરો ભગવાનનું મુક્ત શીખો આ બધા જીવ ભગવાન ના છે ગેડી ગાય હોય ગેડું બળદ હોય ગેડું કોઈ માણસ હોય કોઈ નિરાધાર હોય કોઈ જ્ઞાતિમાં હોય કોઈ પરજ્ઞાતિમાં હોય પણ આ તત્વો દોન દેવા ભગવાન દીધો આ દેહ દોન દીધેલું તમને
આ દેહ પરમાત્મા કોમ કરવા દેહ મળેલું છે. આ વિષયોનું વિષ પીને ધોગતી જવા નથી. વિષયોનું વિષ પી જેમ દારૂડિયો બે ભાન અવસ્થામાં ફરે એમ બે ભાન અવસ્થામાં ફરવાનો આ અવતાર નથી. આ અવતાર ઘણો રગ આનંદનો સાગર, હૃદયમાં રામ રામ પ્રગટાઈ, હૃદયમાં ભગવાન પ્રગટાઈ અને બધા ભગવાન જોઈ અને ભગવાન મોં જવાનો અવતાર આપે. મર્યા શેરી ને અત્યારે વર્તમાનમાં તમે અમારા પર આઉટ ન કરતા. અત્યારે તમે બેઠા છો એ અમારા પર 8,000 બારજી એ અનો બીજ છે, એ અનો માર્ગ છે, એ અના જીવ શિયાળો બધા એને જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત કર્યું. આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયું. બધામાં ઓદ્રોવાજીને મકાન નાખ્યા હતા. ખેતરના પાછળ પોણનો કુંડો ભરાવતા. રખવાડીને લોસ કરે. જનાવરો આમ પડેલો આમ દોડવાનું, નીમ પડેલો આમ દોડવાનું. આ વાત જેના હૃદયમાં રામ પ્રગટેલા. હૃદયમાં રામ જણાવીને બધામાં ભગવાન જણાવે. આપણા બધા જગતમાં ભૂલ નથી પડી, હૃદયમાં ભૂલ પડી છે. અધર્મ અને ધર્મ ઓળખજો. અહંકાર એ અધર્મ ના, અહંકાર મટી જાય એટલેથી ધર્મ. અહંકાર હોય એ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. અહંકાર એ અધર્મનું પગથિયું છે. ને સત્સંગના યોગે રહી નિર્મળ થઈ અહંકાર વગરનો આત્મા થાય. ભગવાનના ખોરાક, ભગવાનના ખોરાક, ભગવાનના જીવ, ભગવાનનો તત્વ, ભગવાનને હુંફો, આનંદમાં રહો, હૃદયમાં રામ જુઓ, બધામાં રામ પૂજો. બે ઘડીનું જીવન છે તેમ થોડું, વાત મોટી, જીવન ગફલતમાં જતું રહ્યું. તમને શીખવામાં દઈએ છીએ પણ અમે કોઈ વાત સિદ્ધ નથી થઈ ગયા. આ પુરુષો સિદ્ધ થઈ જાય એની વાતો છે. તો આ વાતો હૃદયમાં દાખલ રાખી તો એ પાડી રહેતા છે. પણ ભક્તિ કોમમાં આવે ને, આ કૂતરો વાળા ભક્તિ કોમમાં આવે. તારો ઉંદરો મનાળો ગળો ફરતો એને ભક્તિ કોમમાં આવે. જો મનુષ્યતા જોઈને મટી ગયું. તમે હોય ના હો પણ હેડ ઇન્ફી લગેથી હોય નાવા આવ્યો હોય તો શું કરો? તારો વર્ષે ન દેખાતું હોય તો શું કરો? આ તમે આના આવશો પગે ન હેડાતું હોય તો શું કરો? લકવો થઈ જાય તો શું કરો? મગજ મેચ થઈ જાય તો આ વાના આવશો કે તમને કરતા પાણી ખોટ હોય પણ થોડી અંગ મેળો, થોડું અંગ મોડો, થોડા ઠરો તો મને ખ્યાલ આવે કે આ તમે અભિમાનમાં ફરીએ તો આ તો ભગવાનના મિલારી લાગી. ન તો હમણાં હાલ રવાના થઈ જવું પડે. આ તમે અમે વાંચીએ ઓછી શ્વાસ બહાર ન જાય ફીર મહિનો આવે તો લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી. જુઓ તમે, મારું કેવું ન માનતા પણ હેતરમાં જઈને જુઓ કે ગૌના કણ નાખવાનું, ઊંડીને કણાવીએ કણ થોય 4 મહિને, 4 મહિના ઓછો જોઈએ તો ઝાડ ને ફળાવશું અબાના હોમર કેરી જવાનું. અત્યારે કાપો છો અબાના તરત જેટલા કરતા તો કેરી જરા તારા 100 રચા. આ તમારે એક શ્વાસ રહેવો જ નહીં મળે. તેમ પૂરો થાશડી એક શ્વાસ રહેવા નહીં મળે. આ શરીર મનુષ્ય અવતાર એક શ્વાસ એના હાથા આખી સૃષ્ટિ નું પુણ્ય મેળવતો એનો મળે. મનુષ્ય અવતાર એ જો બાજી લખ્યું છે કે મારેલું તીર મળેલી જોગવાઈ એ ફેર નથી મળતી. ગઈ જિંદગી મારેલું તીર અને મળેલી જોગવાઈ એ ફેર નથી મળતી. અત્યારે તમે આજે આ સભામાં આવ્યા છો, ફેર મળવું ના મળવું એ ભગવાન જાણે. જો આ તમને એવું લાગતું હોય કે તમે આવી બિલકુલ વાત કેમ કરો છો, તો આ બિલકુલ સોખી સ્પષ્ટ વાત છે.
શ્વાસ તમારો બહારને જાય છે એ ફેરમાં ન આવે એવું આ જીવન છે. ગણેલા શ્વાસોનું સભાન શ્વાસ ગણેલા છે. આ દેહ ધારણ પૂર્વ પ્રારબ્ધ નો બનેલો છે. પૂર્વજન્મમાં કર્મ કરેલો એ અત્યારે તમે ભોગવો છો. એટલે બધા સંભાળીને હેડો. લો દો ખવડાવો પણ કોઈ આત્માથી વેર નથી કરો. કોટાથી બાજી એક વાક્ય લખ્યું છે કે કોટાથી વેર કરો તો એ વાયરાની સાય લે અને રસ્તા ઉપર ને કોટો બાજીને વેર લે. કોઈથી વેર કરવા જેવું નથી. બધા આત્માઓથી નિર્મળ થો. ભગવાનના જેટલા ભગત થયા એક દાસ દાસ કેમ થયા છે કે અભિમાન મટી ગયું. ભગવાન વશીના આપણા વશી અભિમાન છે એ નીકળી ગયું એટલે આત્મા અર્પણતા થઈ ગઈ. ભગવાનનો આત્મા તો એ ભગવાનમાં મરી ગયો. પછી દાસત્વ ભાવ્યો અભિમાન કરવા દો તો ન થાય, ધણી થવા દો તો ન થાય. જેમ વ્યવહારિકમાં હું ગોધમજીનો છું એમ જણશે એટલે આ તો બધું આખા ગામનું બધું આલો તો મમતા થાય જ ને. આ જેમ વ્યવહારિકમાં નામ જણશે એમ તમારા દેવને જાણો. લોહેરથી લવાની છોકરી એ 8 વર્ષની હતી ના આત્માનું જ્ઞાન થયું. રોયલ અને લોહેર અને લીલમ. લીલમ એ 12 વર્ષની હતી પણ એક બાળકી હતી. આત્માનું જ્ઞાન થશે આખી જિંદગી વિતાઈ. શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા આત્માનું જ્ઞાન થયું. જો 33 વર્ષે દેહ છોડ્યો, વ્યવહાર મોડો. આપડે બાળજી થાય 1.5 વર્ષના હતા અને સંસ્કાર થઈ ગયો. પછી પાછા 3-4 વર્ષના થામ છું. પછી તો દને દને વધતું ગયું. હવે હું નાઈ બાળજી હતા એને લક્ષ્મીપુર આવા બાળજીને મારા શરીર 8 વર્ષે જ્ઞાન થયેલું. ત્યાંથી નીકળેલા રસ્તામાં આવતો વિચાર કરતા કરતા આવતા હતા. 8 દિન તો રહીને આવતા હતા. મેઘ ને ગોધરા આવતા. દેહ અને આત્મા સ્પષ્ટ દન ને રાત જેમ છે, તરવાર ને જેમ મેણ છે, ગન ને જેમ ગરદણી છે. આવું નિરાવરણ જ્ઞાન. આપણે તરવાર મેણમાં રાખીને ખેલીએ તો રક્ષણ કરે. બિલ ઉઠ્યું અને તરવાર મેણમાં રાખીને ખેલીએ આપણે જુજીએ બરાબર તો રક્ષણ કરે. અને મેણમાં તરવાર કાઢીને ખેલો તો સોર તમારા પર સડે. તાર દેહ ભાવથી ભક્તિ કર્યો એ મેળમાં તરવાર જેવું છે. કોઈ સોર ની રોકડ. તમારા ઉપર સોર રાજ કરી. ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, મૌન, બળ આ સોર છે. આ ઠગી જશે. પણ સત્સંગના યોગે રહી અને નિર્મળ થઈ અહંકાર દૂર કરી અને મારા આત્માદેવને જાગૃત કરી દેહના આત્મા સ્પષ્ટ જુદો છે. આવો આત્મા ઘરને જેમ ગરદણી જેમાં લાઉડ સ્પીકર છે એનો હું જુદો છું. આ લાઈટો છે એમાં ઘોડા અને મારી લાઈટ જુદી છે. જો પેલામાં ઓરંગ દેખાય છે, લાલ દેખાય છે, પેલામાં પીળો દેખાય છે, લીલો દેખાય છે. લાઈટ છે બધા. આ રંગમાં ફેર પડે છે એમ કર્મ એવા ગાઢ છે. હવે હાલો ગુરુજીના દેશ મારા વીરા. એક નુગર માણસનો સંગ ન કરો રહો તમે ન્યારા. હે જી એક લીખમાં જીન પી રામદેવ મળ્યા. એવા પલ મેં પાર ઉતાર મારા વીરા. એક લખમાં જીન પી રામદેવ મળ્યા. એવા પલમાં પાર ઉતાર મારા વીરા. એક કપટી માણસ નો સંગ ન કરો રહો તમે ન્યારા. હે જી હવે હાલો ગુરુજીના દેશ મારા વીરા. એક નુગર માણસ નો સંગ ન કરો રહો તમે ન્યારા. હે જી
આ નુગ્રહ અને સુગ્રહની વાત એ સમજવા જેવી છે. આપણે મનમાં ગુરુ બનાવીએ, એ કોણ ફૂંકે અને આપણે સાદર આવી લે એટલે આપણે ગુરુ થઈ ગયા. પછી ફાવે એમ કરીએ, પછી એ ગુરુ છેલ્લા બધું શું જાય? ગૃહ એ કહેવાય અને સુગૃહ એ કહેવાય. સત્સંગના યોગમાં રહી અને જેનો આત્મા પરમાત્મા મોં થઈ જાય, અહંકાર મટી જાય, આ સુગૃહ કહેવાય. આપણા ભગવાનના બધા ભગવાન બાળ આ સુગૃહ. વર્તીઓના વેગ મટી જાય, શાંતિનો સાગર ભગવાન, અંતરમાં ભગવાન, આખા વિશ્વમાં ભગવાન. આ સુગ્રહનું લક્ષણ. નુગ્રહોશીઓ કા દેહ હું આ મનોભૂમિમાં હોય, ક્રોધવર, લોભવર, ઈર્ષાવર, મૌનવર, બળાઈવર અને પછી મેં બળાહુથી ફરતો અનુગ્રહ. નુગ્રહ અને સુગ્રહ. સુગ્રહ મોક્ષમય જીવન, ભગવાનમાં જીવન હોય. પણ એ શાણ થાય છે કે એવી દશાના પુરુષનું સેવન કર્યું હોય થાય છે. પરીક્ષિત હતા, એ પરીક્ષિતે આખા વિશ્વને ભેગ કર્યું છે. હાથ દંડમાં મરી જવાનું ખ્યાલ આવ્યો ત્યારે આખા જેટલા શાસ્ત્રીઓ, બ્રાહ્મણો, સંન્યાસીઓ, સાધુઓ બધા ભેગા કર્યા કે બોલો હાથ દંડમાં મારો દેશ છોડવાનો છે, મારો મોક્ષ થઈ જાય, મને માર્ગ બતાવો. એટલે કોઈ કે પુણ્ય કરો, કોઈ કે દાન કરો, કોઈ કે તપ કરો, કોઈ કે ઓમ કરો, જે કે તપ કરી નાખે કે સર્વ પણ આ બધું ભગવાનને, પણ મારો મોક્ષ થવો જોઈએ. તો કોઈ જ્ઞાન થાય? પણ જુઓ એ દશાના પુરુષ મળ્યા સુખદેવ કે જો તું ખરેખર તારા કોણ કરવું છે તો કે હા. તો આ ભગવત સપ્તાહ થાય છે ને, આ ડોગરી મહારાજ ભગવત સપ્તાહ કરે છે, એ હાથ દંડમાં મોક્ષ થઈ ગયેલો છે પરીક્ષિત નું. હવે હું બેઠો એ હાથ દંડમાં હું છું કે જે આ હું ધણીશું ને મારું છે, આ ગ્રંથિ તૂટી ગઈ, આવરણ ઉડી ગયું. અંતરમાં ભગવાન ના બધામાં ભગવાન જણાવે, બધામાં ભગવાનની સત્તા, સર્વભૂત હૃદયમાં આખું વિશ્વ ભગવાનમાં, બધામાં તુહી તુહી તુહી. હું ને મારું એ સત્તા ક્રિય મટી ગઈ. જો હાથ દંડમાં મોક્ષ થઈ ગયો તારે એ જ સુખદેવ જો માતાના ગર્ભમાં બોધવા ભરતા હતા, પણ અભિમાન આડું આવ્યું, જ્ઞાન નથી. એના પિતા કી કરજો, ગુરુ કરો, જનક રાજા કરજો. ઓમ જે પેલા કી બધું કી હું જાણું છું આ તો. પછી શું કર્યું એના પિતા? પછી કે આ મારું કયું કરવાનું ઉતરે એવું નથી, માટે તું જા જનક રાજાને ગુરુ કરજે. જનક ના દરબારમાં જાય એ મૌન જોણપણાનો અભિમાન. આ તો સંસારી છે, આ મારા મારા શું ખબર. પણ જનક પૂછ્યું કે કોણ? તો કે હું સુખદેવ. કે પાહા છે મેરી આવો. આ હું સુખદેવ હતું, અહંકાર હતું. તે બાયણામાં હાથ દનું બાળ્યા દરવાજામાં. પાહા છે મેરી કી કમા દાખલ થો. કી કે હું જન્મ તો આચાર મારા પાસે કોઈ નથી, જો પોતાની ભૂલ ના પકડાતા જવું કે હું શંકર, હું ગોડો છું, હું નથી એમ તો. આ જ્ઞાન નું અભિમાન હોય, પણ એ અભિમાન મોક્ષ ન થાય. તો હાથ દનું ભાડ્યા, પછી દરવાજામાં નકુશો આવીને ભાડ્યા સુખદેવ. પછી ઊંઘી જા. હમણું લાગ્યું કે હું તો લગ્ન કર્યું છે, મારે તો 2 છોકરો છે, 100 ખભ હશે, 100 ઓગળી આવીને હેડ હશે. રસ્તામાં તો ઓબો આવ્યો, ઓબાને કેરી છે, 100 કે કેરી આલો બાપા. તે કેરી સૂંટવા જા એટલા નકુશો મેં લઈ ગયો, એટલે 100 પડી જતા આમ હાઈ લેવા જા. પછી જનકે પૂછ્યું કે સુખદેવ 100 પડી ગયું બા, કેરી ન લેવાની? એ વખત ઠરી ગયા. હું તો જ્ઞાન નો આવ્યો થઈને ફરું ના મોય તો હું સારું. એમ આપણે બધા આદમ થઈને ફરીએ છીએ, પણ પોતાની ભૂલ સમજાતા ખ્યાલ આવે. આ આત્મા 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 કરીએ છીએ, બધું ભગવાનનું કહીએ છીએ, પણ એક ક્ષણ તમે ભગવાન અર્પણ કરી જુઓ. આટલું જોઈ જુઓ, તમારા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન છે.
પણ અહંકાર મટી જાય તો એ ભગવાનના ભેગા થો. બરોબર. જો એ જનક એટલા શક્તિશાળી હતા, વિદેહી દશાનું જ્ઞાન હતું, પણ એને મળ્યા અષ્ટાવક્ર સેવા હતા. આ ઠંગો હતો પૂર્વના ક્રમના યુગથી. પણ 88,000 ઋષિ હતા 12 વર્ષથી. એ 88,000 ઋષિઓને સેવા કરતા હતા ગાદીનો ત્યાગ કરીને. તારે એક તપની પરિપક્વતા આવી, તારા અષ્ટાવક્ર આવ્યા. અષ્ટાવક્ર એક વાણીની બોધછોડમાં વશમાં આવતા આવતા ગાદી ખાલી હતી. અષ્ટાવક્ર બેહવા જાન પડી જા એટલે આખી સભા થકડી નહીં. પછી અષ્ટાવક્ર આવવા માંડ્યા. તે પેલી સભા તો હિંસવાની રહી, પણ અષ્ટાવક્ર સોના રહી જ નહીં. પછી પેલા મળે કોઈ તપસ્વી ખરા ગયા, મને ખ્યાલ આવ્યો કે આ કોઈ સબાળક પણ સંસ્કારી જણાય છે. પછી પૂછ્યું કે પ્રભુ અમે બધા હા, પણ તમે હું હોશો કે સોના જ નથી રહેતા? તાર કે તમે હું હા? પેલા તમે કહો. તો કે આ તમારા ઠંગો અકો છે ને બાળક છો ના, 12 વર્ષથી ગાદી ખાલી છે. રાજાના પ્રશ્નો ઉત્તર કરીને ગાદી બેહવાનું છે ને તમે એવી ગાદી પર બેહવા દે તો પડી જા. ગાદી પર બેઠા આવીને એ જોઈને મને હું આવી છે. પેલે એક જ વાક્ય કહ્યું છે કે તમે બધા સોબૈયાળા કુંડા ભેગા થશો ભાઈ, મને હું આવે. 88,000 ઋષિ. કેટલા? 88,000 ઋષિ. આત્માના જ્ઞાન વગરનું આટલું હોનું હોય દુનિયા. આટલા બધા આત્માઓ છે, આત્માના જ્ઞાન વાળો એક આત્મા તો ઘણો. સૂર્ય જેમ એક ઉગે છે આખા વિશ્વનો પ્રકાશ છે. ધરતી માતા એક બધા ધારણ કરેલી છે. પવન એક દેવ છે, વાયુ જોડે છે બધું. આ પ્રાણીમાં દબાવેલું છે. પાણી એક જળદેવ બધા ભરપૂર ભરેલું. જોવાના મોગા ભવાતું છે. ચોથું લાવે છે સૌજુ હું હતું એ ગઈ છે પણ હું ધસી તો કરી નાખે. તમને વાદી થાય અભિમાન ન કરતા. આ ભગવાન બતાવે છે કે તમે ધણી નથી જાઓ, ધણી તો હું છું. આ ખ્યાલ છે કે એક પળમાં હું દૂષિત કરી નાખે. તમે એમ બધા છીએ કે શિવ પાકી જાય ફટ દઈને મટી જાય. એક સૂર્યનો કિરણ વધે તો કોલેરા હાલ ફાટી નાખે. હોય નહીં, મટી જુ. તારે મોટા પુરુષે આ રોગ ફેદવો મૂકી નિર્મળ થઈ બધામાં આત્મા ભાવ આવ્યો છે. આત્મા પૂજો છે, દેવ પૂજો છે. ભજી ભગવંત ભવંત લહો. બધામાં આત્મા પૂજા કરનારથી નિર્વેર થઈ જાય. આ શું ગ્રોહ કહેવાય કે આ બધામાં જીવ જોણે. અને એ બધા જીવ ભગવાનના છે, મહેમાન છે. શરીરે જીવ નથી, બેઠેલું જીવ છે અવિનાશી. નાશ ન થાય જન્મમાં. મરવાનું જન્મવાનું સર્જી નાશ થાય જ નહીં. દુઃખની કોઈ જગ્યા જ નથી. તમે બધા સુખ ભોગવો છો એ પરમ સુખનો ભાગ છે તમને. અનંત સુખ કદી ન થાય. થતું હોય તો આ બધા મેલ માલિકો જતા લક્ષાધિપતિ છે ફરે છે. હરક 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 સ્વભેગું કરું સ્વભેગું કરું. કરોડાધિપતિ તાર જોઈ એના સુખ નથી. સુખ નથી સર સમજણથી છે. વસલા વર્ગમાં જોવા નથી. ભીખ માં ખર્ચી અને સુખ નથી. પૈસા ન હોય અને સુખ નથી. વય અને સુખ નથી. વસલા વર્ગ ને સુખ નથી. તારે સુખ કેમ નથી? સુખ સમજણથી સુખી થવાય. તમારામાં સુખનો જે સાગર છે એ ભાવ કરે છે. આમાં સુખનો ભાગ કરે. એનો ભાગ મોંથી ભાવતો થાય છે. પણ સુખ હોવાથી માને છે. આમાં સુખ નથી. એ સુખનો સાગર તારા દેહ દેવ છે. અંતર્જ્વામી ભગવાન સુખનો સાગર ભગવાન. એમાં એક થોડું સુરતા પડે એટલે સૃષ્ટિ નથી, સંસાર નથી. તમે ભક્તિ કરનાર જે આત્માઓ હો એ નિર્મળ થજો. પરુણા દેહ નો મોહ આ તો રોગ લાગુ થયો છે. ભોગ એ તો રોગ છે. તમારામાં નિરાહારી દેવ છે. જો ભક્તિ કરવી હોય તો દેહ હું શું આ ભાવ ટાળો. દેહ એ તમારું નાવ છે, ખાટલો છે, મૂડો છે, વસ્ત્ર છે, જળ છે. નાશ થઈ જવાનો છે.
રહ્યા નથી, પણ મારી દેવી અવિચર છે. જોનાર અને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. ઘટપટ આદિ જાણતું તેથી તેમને મન, જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. અવિચર દેવ સતવાળા પહાડ. અવિચર દુઃખની કોઈ જગ્યા જ નથી. મરવા જન્મવાનું સજ ને અહંકાર મરી જાય એટલેથી મરેલું થઈને જીવન મળે એમ આપણું લે એ વ્યવહારમાં કહેવાય છે. હું મારા અહંકાર મરી જાય પછી જીવન હોય. શુગ્રો હોય ને શું થાય? અહંકાર મરી જાય એ શુગ્રો કહેવાય. ભગવાન થી જીવાય. ગોપીઓથી શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. એના અહંકાર મરી ગયો છે. એટલે માતાઓ ને માતાઓ હોય પુરુષો હોય પણ અહંકાર મટી જાય એના આત્મા દેહ આપણા બધા ભગવાન છે ને બધું ભગવાનનું છે. એ ગોપી ભાવ કહેવાય. આ દોઢિયે મસીએ ગોપી ભાવ ન સમજતા એટલે નક્કી જવાનો માર્ગ છે. આ રાસલીલા હોય ને દોઢિયે એ તો રાસલીલા નથી. રાસલીલા છે કહેવાય કે આ તારો દેહ છે આમાં દેવ દેખાય ના હમ દેવ દેખાય બધા. પછી દેવ જોણી અને બોલો તો માંથી દેવ થી વ્યવહાર થાય. આ બધા આ રાસલીલા કહેવાય. તાલીમ આ કહેવાય. તળાકો દેહ દ્રષ્ટિ ન રહે, દેવ દ્રષ્ટિ રહે બધામાં. નિર્વિકાર ભૂમિ અણજરમાં ભગવાન જાઓ સમજો દેવા કા. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવાસ. એ ગોપી ભાવ કહેવાય. એ રાસલીલા કહેવાય છે. દેહ બુદ્ધિ ન થાય દેવ દ્રષ્ટિ રહે બધા દેહોમાં. દેવ મોહ સપનામાં ના આવે. લોહી એક ભજન ગાયું છે લોહી જ્ઞાન સુતાણ. એ જ્ઞાન એ બાળ ઉગો ખંડ જ્યોત રે જ્ઞાન એ બાળ ઉગ્યો ગઢ અખંડ જ્યોત લે जिस कारण जगत भी उदास है, जिसका कारण जगत भी उदास सो भीतर दर्शाया गुराशा शरे आपगे आया. दिल की तो डूब जा कोई मारे, मन की तो डूब जा रही कोई मारो. दर्द कटो सुख पायो गुराशा शरे आपगे आयो. क्रोध कोई दान लाग मारे, मोहन व्यापे माया. काम क्रोध का दान लाग मारे, मोहन व्यापे माया. काया कले जले नहीं उनको, काया कले देश नहीं उनको. तो हम देश वसायो गुराशा शरे आपने आयो. दिल की तो डूब जा कोई मारे, मन की तो डूब जा कोई मारो. दर्द कटो सुख पायो
शरणे आपके आयो जिंदगी का खोज मिलवा का मार्ग सद्गुरु मोहे बताया पंखी का खोज मिलवा का मार्ग सद्गुरु मोहे बताया नया मोल कलायो हे रोयल रतन अमोल कलायो हे भाग बड़ो जन पायो गुराशा शरणे आपके आयो ये मरवाय अवतारवानो संशोधन होय मारो जीता चेतन से आयो जन्मनि मरण सोशो नहीं कौन मारे जीता चेतन से आयो चेतन मिल गया पर सारे पाया चेतन मिल गया पर सारे पाया मारे लाल मोल लालो गुराशा शरणे आपके आयो આ ગાવાનું પ્રયોજન એક જ છે 8 વર્ષની આ બાળકી છે એના ઉપજ્ઞાન છે જ્ઞાન એ ભણ ઉદ્યોગઢ ભીતર અખંડ નાશ ન થાય અખંડ આત્મા દેવ જાગી ગયો અખંડ જ્યોતિ લે લાયા उसका कारण जग फिरे उदासा આપણે 84 ના ચક્કરમાં ફરીએ છીએ એ આ ભણ વગર ફરીએ છીએ નકર આવો દેવ આપણા આવો અનંત જ્ઞાનનું સામે આ જ્ઞાન થાય એ કહે દિલ કી તો ડૂબ જા રૈયન ને કોઈ મારે મન કી તો ડૂબ જા રૈયન ને કોઈ મારે દર્દ કટ્યો સુખ પાયું ગુરુનું જે શરણ લે એના ડૂબ જા ઉડી જાય ધણીપણું મટી જાય ભગવાનનું ભગવાન અર્પણ થાય આત્મા પરમાત્મા હાથી એકાદે રમે આવી જગ્યા સાપરા અંતરની એનું નામ જ્ઞાન કહેવાય વાતોડિયું જ્ઞાન એ જ્ઞાન નથી દેહની ચિંતા રહે દેહ મારે હું ખાયો ને હું એક દીકરી પેણાઈએ છે તો પેણાશેરી આખા કોઈ ચિંતા રહે ને બાપાને ક્યાંય ઓછું હોય વધતું હોય તો કોઈ ન રહે તારે એક વ્યવહારમાં લગ્ન કરવા થકી આટલું પરિવર્તન થાય છે દીકરીનું તારે તમે ત્રણ લોકનો નાથ ભગવાન આપણો પતિ પરમાત્મા એના આપણા જીવ ઓનું શરણ લે ને મેં આ ચિંતા રહે તો શરણ લીધું નથી જો એક વ્યવહારિકમાં મેં આ તમારું શરણ લીધું છે એના કહેવા પ્રમાણે આ તમારે ઘેર આવીને બેઠા હતા મારી બધી તમારે પૂરી કરવી પડે છે બેહવાનું ઉઠવાનું રહેવાનું ખાવાનું પીવાનું હુરવાનું આ તમારું શરણ લીધું છે વ્યવહારિક આ મગનભાઈ તો આવીને કહ્યું હતું એના કહેવા પ્રમાણે એના ઘેર આવ્યા હતા ને આ કરી શકે જો પવિત્ર આવો તો કરે તાર ભગવાનના બોધ પ્રમાણે તમે જો શરણ લેતા આવે તો ત્રણ લોકનો નાથ ભગવાન કેને કહેવાય ભગવાન ધરતીનો ધણી હે આવો જે ભગવાન એ ભગવાનનું શરણ લે તો એના ત્રણ તાપ ટરી જાય દિલની દુબજા મટી જાય મનની દુબજા યાનીઓડી મટી જાય દર્દ કટ્યો સુખ પાયો ગુરો શાહ શરણે આપને આવ્યું હું ખાયો હું શોર્યો મારું હું થાય મારું કલ્યાણ થાય એ બધી ભ્રમણા ઉડી જાય મોયલો દેહ જાગી જાય જ્ઞાનનો સાગર ભગવાન મોય જુઓ તો ભગવાન અને બાયણા જુઓ તો ભગવાન બધા ભગવાનમાં જીવન થઈ જાય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું મન નિજ તેને સદા પ્યારા
વાણીથી કોઈ ઓછું વધતું બોલવાનું હોય તો બધા માફ કરજો, પણ આ સભામાં બેહો, આ વાત હોભળો, અને જો અમારા પાસે આવવાનું હોય તો જીવનનું પરિવર્તન કરતા શીખજો, સ્વભાવ શુદ્ધ કરજો, નકર ન આવતા અમારા પાસે, ના મને ન બોલાવતા. અમારે સાદરો લેવી નથી, તમારે કોઈ આલવો નથી, તમારા પાસે કોઈ લેવું નથી, પણ જો આ માર્ગે રહેવું હોય જીવનનું પરિવર્તન કરી સ્વભાવ શુદ્ધ કરજો. સ્વભાવ શુદ્ધ નહીં કરો તો આ માર્ગ વગોવાય, ભગવાનનો માર્ગ વગોવાય, એનું પાપ આપણને લાગે. ભગવાનની સભામાં બેસીએ, સત્યનારાયણની કથામાં જેમ સાધુવાણીઓ જો અને વર્તનમાં ફાટ ફેરશો તો પરિણામ શું આવ્યું? તારા તમે અમે આ ભગવાનની સભામાં બેસીએ અને સ્વભાવ જો શુદ્ધ ન થાય, વર્તન સારું ન કરીએ તો ભગવાન લાગે આપણા, એટલે ગુનેગાર થઈએ. એટલે બધા સ્વભાવ શુદ્ધ રાખો, હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, ભાઈ હોય તો હંપ રાખો, નાના મોટાની મર્યાદા પાડો, હાહુ હો તો દેવભાવ કરો, મા દીકરી જેવો સંબંધ કરો. બે બુનો દેરાણો જેઠાણો હોય તો બુનો થઈ જાઓ, પણ નિર્મળ આત્માઓ થઈ અને આનંદમાં રહો. અને શું સ્વર્ગ જહોય સ્વર્ગ નથી, અત્યારે સ્વર્ગ બનાવી દો. બધામાં મોટું મન કરી લો, ખમતા શીખો, કરવા બેઠા હોય ઉપર કરતા શીખો. પુરુષો કે માતાઓ થોડું ખમતા તો શીખવું પડે. આમાં આ મેશિયન તમારે ગેરાશમાં મારે ખમવું પડે છે, આ ખમવું પડે છે. આ મેજો એ ગણીએ તો હાથી વાત થાય. જે વાત કરવી છે એ લક્ષ્ય તૂટી જાય. તારે પેલા ખટપટમાં તું પાણી પી લે, સંસારના રગડા રગડા હોય, પણ જો ભક્તિ કરવી હોય તો શુદ્ધ ભાવ રાખી, આત્મા ભાવ રાખી સ્વભાવ શુદ્ધ કરો. મન મોટું કરો, મન મોટું કરે નહીં તો ભક્તિ નહીં થાય. સંસારમાં ભક્તિ દોયલી છે. દરિયા જેવું દિલ કરો, ખમતા શીખો. આ રોગ તો આજે સંકાલ ની હોય જતરું પડે છે, રખડતા થઈ જવું પડે. આહાર સ્વભાવ ન બગાડતા. આ તો દેવો નો બજાર છે, ફોહલાઈ જાઓ. આ રમકડો અંબાલે હોય એના મોહમાં સ્વભાવ બગાડે તો કર્મભોગ બાદ તમારે જવું પડે. તમારે બોલ પાડી પાડવામાં ફાફેટ થાય છે, પાડી પાડવામાં ફાફેટ નથી તો. આ તો ધર્માત્માઓનું કામ છે, એમ થાય છે બોલ. પાડીમાં પાડામાં, દીકરામાં દીકરીમાં થાય છે. તમારે જવું પડે. પૈસા ફરજ ખાઈ જાય, કર્મભોગ બાદ તમારે જવું પડે. સોળો ખાઈ જાય, હગવાલો ખાઈ જાય, કર્મભોગ બાદ તમારે જવું પડે. જ્યાં સુધી પાડો ધાવે અરે સાર ન ખાય, ફોન ન ખાય, ત્યાં સુધી પાડાને જો પીડ હોય તો મહાન ત્રાસ છે. ગાયો હાથ મારો અને એક પાડો મારો. શંકર બાળક અવસ્થા હોય, જેના બાપુ તો બાળક દૂધ નક નો હંગરે. જ્યાં સુધી બાળક પાડો બાળક છે તમારે જે અમારા જેવા અહીં, આ મારા જેવા ભૂલ ખાઈ જાય, ભગત બધા ખાઈ જાય છે. બસ જન્મ લઈને આવ્યા તો હું બોલે અને તમે મફતમાં આવી રહેવું પડે છે. ખબર છે કે જો હગાઈ ન હોય તો વાયદો આવવો પડશે. અત્યારે આ જો અમને છોડવું હોય છોડી લો, શુદ્ધ ભાવ રાખો. સર્વો